ભારત જવાનું નક્કી થયું ભાઈ. પછી આગલી જ ગયો કે બાબુ અમને ઊંઘ નથી આવતી, ક્યારે ભારત જાય. હવે સાંભળજો કે અહીંયા એ ધરતીનો પ્રભાવ હોય ખબર નહીં, પણ જેવી ભારત ભૂમિમાં જ્યારે આવી જાય, બાપુ નામ ન લીધી દીકરી. સાંભળો છો? હા, રસ્તામાં મારા બાપુજીનું ગામ આવે. અમેરિકા ગયા પછી આજ પહેલી વાર આવ્યા છે ભારતમાં. હું મારા બાપુજી મળી નથી, તો રસ્તામાં જ ગામ આવે, હાલો 5 મિનિટ ઉભા રહેશું, મારા બાપુજી મળી લો. બાપુ એક ભારતની દીકરી બોલે. બોલો માણસ એમ કહે છે કે ના, આ વળતી હાથની ફ્લાઇટમાં પાછું વયું જવાનું, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કદળે, ખાલી પાણી પી લે, ખાલી હું મોઢું પી લઉં, અને રોડના કાંઠે તો ગામ છે. ડ્રાઈવર કહે કે બહુ દીકરી કગળી. મને ખબર પડી કે આ દીકરી કચ્છની છે. એ નાતે મેં ઓલા વડીલને સમજાવ્યા કે ભાઈ આ મારા બેન કચ્છના, તો હું કચ્છનો, એ નાતે મારા બેન થાય. ક્યારના એ કગળે છે, રસ્તામાં ગામ છે, હું થોડીક ગાડી રસ્તે વધારે ચલાવી. તમારે ઉતરીને ના જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પાય, તમે ગાડીમાં બેસજો. મારા બેન ને 5 મિનિટ જવા ગયો. આમ તે ભાઈ માને છે. રેલજીભાઈ ગજબનો ડ્રાઈવર બાપુ વાત કરે. એ ગામ આવ્યું, મેં ગાડી ઊભી રાખી, અને દીકરી જ્યાં બાપુ એ ગાડીમાં લઈ હેઠે ઉતરી કચ્છની ધરતીમાં જ્યાં પગ મૂક્યો, કચ્છની ધરતીની ધૂળ જ્યાં અડી, અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ દીકરી, અને પોતાનું બાળપણ યાદ મળ્યું. આવવા આ જ હેરીમાં, આ બજારમાં હું ધૂળ ધોયું, ફડાક કરી દોડતી, મારી બેનપણીઓ હારે ગામને જાપે ચાણ ભેગું કરવા આવતી, અને દોટ દેતી દેતી બાપુ જાય પોતાના બાપની ખડકે જે આવે ત્યાં ખડકે તાવે હરણી વ્યાકુળ થઈ જાય. એ બાળોસી પૂછવા પડી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, પણ બાપુજી ક્યાં ગયા? મારા બાપની ખડકે તાળું કેમ છે? બેટા અમેરિકા થી આવી છો? હા, મારા બાપા મળું. અરે બેટા તું ગયા પછી આયા કચ્છની ધરતી તને ખબર છે, 8 વર્ષથી દુકાળ હાલે છે, અને અહીંયા એ બાજુમાં રાહત કામ હાલે, ત્યાં તારા બાપા ચોકડી ખોદવા ગયા, રાહત કામ માં ગયા. કેટલે છે કે આ ગામના જાપામાં બેટા તળાવ ખોદાય ને ત્યાં છે. ગડગડતી દોડ દીધી દીકરીએ, અને જે જગ્યાએ રાહત કામ હાલતું હતું ત્યાં એ દીકરીને ભોગવું, બાપને છે એ માટીનું તગારું નાખવા માટે એ ધૂળના પાળા ઉપર આવવું, અને આમ જ્યાં પાળા ઉપરની તગારાનો ઘા કરવો, આમેલી દીકરીને આવતી જોઈ બાપુ પાંખડીના લીરામાં નીકળી ગયેલા હતા. બાપની વીડિયો હેરકો કરવા, મારો બાપજી આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીકરી આવી, ભેટી ગયો બાપ. થોડીક વાર ઉભી છે દીકરી, પછી કહે છે બાપુજી આઈ નીકળ્યા, ખાલી મળું. એને ઉતાવળ છે, ગાડી મારે આવ્યો છે. હા, એને ઉતાવળ છે બાપુ, એટલે હું પાછી કરું. આવજો બેટા, મારી ચિંતા ન કરતી હો બેટા. વાત તો બહુ મોટી ને ટૂંકી કરી નાખું છું વાત. દીકરી બાપના આશીર્વાદ લઈને બાપુ જ્યાં પાછી ફરી, દહક ડગલાઈ દીકરી પાછી હાલી, અને બાપે હાથ કર્યો. શોભિતભાઈ બેટા ઉભી રહે તો મારી દીકરી. દીકરી ઉભી રહી, ધીરે ધીરે બાપ પાસે આવ્યો. બાપુ ચોકડી ખોદવાનો પગાર થયેલો ને એમાં 5 રૂપિયા વધેલા, પાઘડીના છેડે બાંધેલા હતા. એ લીરાવાળી પાઘડી થોડીની છેડેલી 5 રૂપિયા દીકરીના હાથમાં આપ્યા. લઈ દીધા 5 રૂપિયા લેતી. અરે દીકરી બોલી બાપુ ઘણા રૂપિયા છે, કારણ કે ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં રૂપિયો 5. બાપા અમારી પાસે ઘણા રૂપિયા છે. અને તેથી મારા ભાવ પ્રશ્નો બાપ એટલો બોલ્યો હતો, બેટા એ લાટ છે ને એ તારા છે, આ 5 તારા બાપના છે, એ લેતી. એટલે દાદ યાદ આવે. આંબલ પીપળ ડાળ દીકરીને વળાવીને બાપ ઉભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં,
અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના ચાપે આંબલી ને પીપળી રમી એની જે ઝાડ ઉભા છે એ ડાળું તો જો એ બેટા ઝૂકી ગયું. પણ બાપુ ગામડામાં હકીકત હોય. દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે. એ તો જેને જેમનું વળાવ્યું હોય એને ખબર હોય.